આસારામ આશ્રમને લઈને અમદાવાદમાં આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તૂટી શકે છે। અમદાવાદ મહાનગરપાલિકાએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપવામાં આવેલી નોટિસને લઈને આશ્રમે ઇમ્પેક્ટ ફીમાં મંજૂરીમાં મૂકવામાં આવી હતી, જેને મ્યુનિસિપલ કોર્પોરેશને નામંજૂર કરી। કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યો છે, જેમાં આજે મળેલી લીગલ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલની નિમણૂક કરી તાત્કાલિક આ કેસનો નિકાલ લાવવા માટે સૂચના આપવામાં આવી છે। વર્ષોથી વિવાદમાં રહેલા આશ્રમના દબાણો દૂર કરવા વહીવટી પ્રશાસને નિર્ણયને લઈને હવે ગમે ત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ થવાની શક્યતા છે। અમદાવાદ મહાનગરપાલિકાએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપવામાં આવેલી નોટિસને લઈને આશ્રમે ઇમ્પેક્ટ ફીમાં મંજૂરીમાં મૂકવામાં આવી હતી, જેને મ્યુનિસિપલ કોર્પોરેશને નામંજૂર કરી। કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યો છે, જેમાં આજે મળેલી લીગલ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલની નિમણૂક કરી તાત્કાલિક આ કેસનો નિકાલ લાવવા માટે સૂચના આપવામાં આવી છે। વર્ષોથી વિવાદમાં રહેલા આશ્રમના દબાણો દૂર કરવા વહીવટી પ્રશાસને નિર્ણયને લઈને હવે ગમે ત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ થવાની શક્યતા છે।